મોરબીના સામાગાંઠા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા 9 વર્ષથી અહીં 265 બ્લોકના સ્થાનિક રહેવાસીઓ અને પરિવારની જેમ ભેગા મળીને આ ઉત્સવનું આયોજન કરે છે। આ વર્ષે ખાસ હેન્ડીક્રાફ્ટ થીમ પર સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે। ગણેશ ઉત્સવના 9મા દિવસે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય દીપોત્સવ અને રાસ ગરબાનું આયોજન થયું હતું, જેમાં નાનાથી માંડીને મોટા સુધી તમામ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ઉત્સવ દરમિયાન દૈનિક મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે। ભક્તોએ ભજન ગરબા અને દીપ પ્રગટાવીને દુંદાળા દેવની આરાધના કરી હતી। મારું નામ જાડેજા સિદ્ધાર્થ યાદવ છે। અમે છેલ્લા 9 વર્ષથી આ ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ। તેમજ આપણે દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ રાખીએ, દર ફેરે અલગ અલગ થીમો છે। આ ફેરે હેન્ડીક્રાફ્ટ થીમ તેમજ આપણે ડેકોરેશન થીમ રાખી હતી। દર ફેરે આપણે અલગ અલગ આયોજનમાં દીપોત્સવ, મહાઆરતી, ગરબા રાસ તેમજ ગણેશ પુરાણનું પણ આયોજન રાખ્યું છે। આજે આપણે દીપોત્સવ તેમજ ગરબાનું આયોજન રાખેલ છે। મારું નામ બિપિનભાઈ જીરેલાલ રાવલ છે। હું 39 વર્ષથી હાઉસિંગ બોર્ડમાં રહું છું અને અમારે હાઉસિંગ બોર્ડમાં સોસાયટીની અંદર એકતા, અખંડતા અને બધો પ્રેમ ભાવને લાગણી છે। બધા ધાર્મિક રીતે એક પરિવારની જેમ જોડાયેલા છે અને અમારે અહીંયા ગણપતિ ઉત્સવ, નવરાત્રિ ઉત્સવ, પછી જન્માષ્ટમી ઉત્સવ, રામનવમી ઉત્સવ, હનુમાન જયંતિ ઉત્સવ બધા ધામધૂમથી એક પરિવારની જેમ ઉજવવામાં આવે છે અને અહીંયા બધા એક ભાવથી અને એક પ્રેમ ભાવથી અને ભાઈ બહેનને ભાઈચારાથી કરીએ છીએ। અને અમારા હાઉસિંગ બોર્ડમાં 265 મકાનની યુનિટી એટલી બધી સરસ છે ને કે એક નાનું સૂનું ગામડા જેવું, પણ બધાના દુઃખ સુખમાં બધા ભાગ લઈએ એ રીતે દરેક ઉત્સવથી બધા અમે આનંદ કિલોત કરીએ છીએ।